ઠાકોર સમાજ મોટી સંખ્યામાં બેઠા છે. તારે કહું છું કે બંધાને સમર્થન આપજો. જે સમાજે બંધારણ કર્યું છે એને સમર્થન આપજો. અને જો કોઈને તોડવાની તાકાત હોય તો તોડી બતાવો. 1 કિલો હોનું લઈ નીચે તમે હુરસરતું નહીં લાવો કે તોડવું હોય તોડી નાખો. તમારે તોડવું હોય તો 1 કિલો હોનું લાવો, 5 કિલો સોજી લાવો. ડીઝે લાવીને શું તોડો છો? હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને અત્યારે ડીજેની બાબતની લઈને બહુ વાદ વિવાદ સર્જાઈ રહ્યા છે. ગબ્બર ઠાકોર, વિક્રમ ઠાકોરના નિવેદન બાદ હવે ખેડૂત સેલિબ્રિટી કન્વરજી વાધણિયાનું નિવેદન સામે આવ્યું છે. એમણે કડક ને આકરા શબ્દોમાં પ્રહાર કર્યો છે. સમાજને કીધું છે કે તમે જે બંધારણ બનાવ્યું છે એનું માન રાખજો, અને જો તમારે બંધારણના નિયમ તોડવા હોય તો 2 કિલો ચાંદી અને 1 કિલો સોનું લઈ બતાવો, ત્યારે તમને હું માનું કે તમે ના ખરેખર બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અને ડીજે લઈને શું તમે બંધારણ તોડી રહ્યા છો? આવા આકરા શબ્દોમાં પ્રહાર કર્યો છે વિક્રમ ઠાકોર. ગબ્બર ઠાકોરના નિવેદન બાદ કન્વરજી વાધણિયાએ એક સારો સંદેશ ને સારો મેસેજ સમાજને આપ્યો છે. શું મેસેજ છે એ આ તમે વિડીયોમાં સાંભળો અને સમજો. ઠાકોર સમાજ મોટી સંખ્યામાં બેઠા છે. તારે કહું છું કે બંધાને સમર્થન આપજો. જે સમાજે બંધારણ કર્યું છે એને સમર્થન આપજો. અને જો કોઈને તોડવાની તાકાત હોય તો તોડી બતાવો. 1 કિલો હોનું લઈ નીચે તમે હુરસરતું નહીં લાવો કે તોડવું હોય તોડી નાખો. તમારે તોડવું હોય તો 1 કિલો હોનું લાવો, 5 કિલો સોજી લાવો. ડીઝે લાઈન શું તોડો છો? તમે જબરા હોય ને તો 1 કિલો હોનું લાવો, 5 કિલો સોજી લાવો અને તોડો. સમાજના બંધાને ખબર પડે. મારું સમાજ સૌના ભલા માટે કામ કરતી હોય. એક દાડો એવો હતો ઠાકોર સમાજની બધા વાહ વાહ કરતા હતા. હમણાં છેલ્લા 2 દિવસથી ઠાકોર સમાજની બધા લોકો મજાક કરી રહ્યા છે. માટે સમાજે મા બાપ છે એને સમર્થન આપો. ગામમાં ખૂબ ભાઈચારાની ભાવના રાખો. એકબીજા સમાજની જોઈ અને ખેતીની શરૂઆત કરો. 4 મહિને વાળની પેટર્ન બદલવાની, 4 મહિને કપડાની પેટર્ન બદલવાની અને ખેતીમાં 4 4. તમે વાળમાં મથો છો વધીને વચ્ચે શું વાળ? એના કરતા સવારે ઉઠીને હારી 4 ગાયો રાખો, 4 ભેંસો રાખો. આજના યુવાનોને કહું છું પૈસા વગર કોઈ ઓળખે એમ નહીં. पैसा खुदा नहीं है मगर वो खुदा से कम भी नहीं है. जो दारू पीने પડ્યા છો તો કે એમાં શેટે થાય છે અને 25 રૂપિયા કમાણા હશો તો કે એમાં લગતે થાય છે. માટે આ જવાની છે, કાલ જતી રહેવાની છે. પણ દોત પાડી ન જાય ની ખબર રાખજો. ગુંડા સોલી ન જાય ની ખબર રાખજો. આજ તમે બાઈક હાકો છો ને, આજ તમે પરસો હાલ ખબર નહીં પડે. એની કળતર તમને 40 વર્ષ થાય. ઈ દાડે ઈ જ આવશે કે મારે બેટું માપી હેડ્યા હોત તો સારું. એટલે જવાની એનું નામ જવાની છે. ખૂબ ધંધામાં ધ્યાન આપજો, ખૂબ શિક્ષણમાં ધ્યાન આપજો, ખૂબ તમારા સંતાનોને ભણાવજો. તમારા સપના પૂરા ના થતો ચાલશે, પણ સાહેબ તમારા મા બાપના સપના પૂરા કરજો, તમારા ધર્મપત્નીના સપના પૂરા કરજો, તમારા પરિવારના સપના પૂરા કરજો. અને ગર્વથી કહેવાનું ગમે તે કામ કરો તો મારો બાપ કોણ છે સાહેબ. તો મિત્રો, આ હતું એ કન્વરજી વાધણિયાનું નિવેદન. આના વિશે તમારું શું કહેવું છે? આ પૂરેપૂરા મુદ્દા વિશે તમારા મનની શું રાય છે કમેન્ટમાં અવશ્ય જણાવજો. ને અમારી ચેનલમાં જો નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા ને આવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. ધન્યવાદ.